ભાઈઓમાં ભાઈઓમાં કેટલા ભાઈઓમાં परिवार आना जे संपूर्ण लाभार्थी परिवार છે માતુશ્રી પ્રભાબેન દામજી ડુંગરજી દાદા પરિવાર શ્રીમતી કુંદનબેન ચંદ્રકાંત જીતશ્રી ગુપ્તા પરિવાર તરફથી માતુશ્રી અમૃતબેન જીતશ્રી ગુપ્તા પરિવાર તરફથી દરેક વર્ષિતરના તપસ્વીને સુખ શાંતિ પૂછવામાં આવે છે. આમાં વર્ષિત પાડા કેટલા છે? હાથ ઉપર કરો એકવાર. હવે આ વર્ષિત પાડા માટે વર્ષિત પાડાને આપણે છેક સુધી પહોંચાડવાના છે. કયા મહિના સુધી? 2025 માં કઈ તારીખ? 30 એપ્રિલ સુધી એમને શાખા પહોંચાડવાની છે. આપણે બધા દરેક જણ આદિનાથ દાદાના પુણ્યની સાથે આદિનાથ દાદાનું પુણ્ય લઈને ગિરિરાજ 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 વર્ષિત પાડા ખાલી 10 જ છે. આપણે બધાએ વર્ષિત નથી લીધો. ગિરિરાજ 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 આદિનાથ 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 ગિરિરાજ 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 આદિનાથ 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 બોલો શત્રુંજય મંડળ એવા શ્રી ગિરિરાજના તારણહારા પાલનહારા એવા શ્રી આદિનાથ ભગવાનની બોલો શત્રુંજય ગિરિરાજની સાનિધ્યમાં આદર્શ દાદાએ આપણા ઉપર આ અવસરની કાળની અંદર બે જબરદસ્ત ઉપકાર કર્યા. બે ચીજની બે આરાધનાની આપને પરમ ગિફ્ટ આપી. એ કઈ ગિફ્ટ નહીં દાદાએ બે આરાધનાની ગિફ્ટ આપી. ફર્સ્ટ નંબરની અંદર આદેશ્વર દાદાએ 400 દિવસના ઉપવાસ કરવા દ્વારા વર્તમાન કાળમાં કલિકાળની અંદર વર્ષિત આપને જબરદસ્ત ગિફ્ટ આપી. બોલો જય જય શ્રી ડુંગરામાં ને ભાષામાં મારવાડમાં ભાષા જેવું છે. મારવાડમાં ડુંગર ને કાકે નાના પગરો કે અરે બડા મારવાની લઈને ખાલી પડતો કોઈ તે છે. આ ડુંગરા ઉપર આદેશ્વર દાદાને આટલી લાગણી થઈ ગઈ, આટલો પ્રેમ થઈ ગયો. શા માટે? શાશ્વત બસ ચલો ભાઈ. હા વેરી ગુડ. ત્યારે એક એક કાકરામાં ભાઈ તકલીફો પડી છે.
તમારું નામ પોતે લખી દો તો વિદ્વાનજી નામ પોતે લખી દો. બોલો સામંતાળી બધા ભાગશાળી. આ ધરતી એવી પાવન ધરતી છે, આ ધરતી એવી વિશુદ્ધ ધરતી છે, આ ભૂમિ એવી મજાની એ સાધક ભૂમિ છે. ક્યાં કરે કાકરે કાકરે હવે રમનાવા હવે રમનાવા હવે કે આધ્યાત્મિક બદલો બોલી ગયો એવી મજાની કે જેને દેવ કેટલો જ નાનો કાકરો અને એમાં કાકરાના કદમાં અનંત આત્માઓ ત્યાં છે પામ્યા છે, મોક્ષને પામ્યા છે. માટે આદેશ્વર દાદા શક્તિને ગિરિજાર ઉપર આવ્યા. કેટલી વાર એટલે હું પૂર્વનું માનવા તો સાંભળ્યું છે. હા 70,560 અબજ બાર આદેશ્વર દાદા એવો નવાળો પૂરો કાઉન્ટિંગ કરી લેવો તો કાલે પછી કહેજો. આ દાદા આવવાનું કારણ અને પછી એટલે કે પરંપરા કેવી ચાલી, એ ઇતિહાસ કેવો સર્જાયો, આ ભૂમિ પાવન ભૂમિ ને ભાવ આદેશ્વર દાદા પૂર્વ માનવવાર પધાર્યા. આ ઊંડા અવતરણી કાળમાં કલિકાળની અંદર આદેશ્વર દાદાનો આદર્શ લઈ સિદ્ધગીરીનું આલંબન લઈ અને કેટલાય પુણ્યાત્માઓ આ સિદ્ધગીરીની ભલે બે દાદા ચડવા હોય તોય થોડો ફાયદો નહીં. એમાં લાઈટ ગઈ હોય અને લિફ્ટ ભટકાઈ હોય તો તે લિફ્ટનો વારો પણ આવી જાય અને ટોરેન્ટો વાળાનો પણ વિચારજો કે આટલે આપણે કહી છે કામ શક્તિ વાળા પણ આ આદેશ્વર દાદાનો સિદ્ધગીરીનો આલંબન લઈ અને ક્યારે પણ 5 દાદા લઈ જનારો એ કેટલા દાદા અને રામપુર સુધી પહોંચીએ. હાઉ મેની બાળકો તમારા ભીમંડીના આવેલા અને એમાં ભીમંડીનો એક છોકરો આ 44 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર સૌથી પહેલા ભીમંડીના છોકરાએ 24 છઠ કરીને 7 જાત્રા એ વંશમાં એ રામન કર્યો છે. ગિરિરાજ 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 આદિનાથ 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 જય આદિનાથ. સૌ વર્ષનો દીકરો હતો. 24 છઠ કરીને 7 સત્તુને ગિરાજના આપણે સાનિધ્યમાં જેટલી વાર આમાં સત્તુની જાતા નથી હોય તો ભાષાની ખબર હોય, સત્તુની યાત્રા નથી હોય તો ભાષાની ખબર હોય. માટે અધિકારી અમારા નરકમ સાહેબ હલક તીર્થની હલક તીર્થ જ્યાં સર્જન થયું છે, હલક તીર્થ અત્યારે એ ભૂમિ પર વિદ્યમાન છે. એ ભૂમિ એ આ સરકાર ભાઈની છે. એમને મફત નથી આપી, ભરતીભાઈ મફત પણ લીધી નથી, પણ એ ભૂમિ એવી ફળવર્તી છે કે એમને ગઈકાલ આવીને વાત કરી કે સાહેબ
એક દિવસ તમે વ્યાખ્યાનમાં વાત કરી હતી કે હરાતા ધામ હલાકીતની જ્યાં હલાકીત બન્યું છે એ ભૂમિ કેવી વાઘજીભાઈએ જિનાલય બનાવ્યો હતો એના પહેલા તેણે એક જસ્ટ પ્રયોગ કર્યો કે આ ધરતી કેવી ફળવંતી છે એના માટે વાઘજીભાઈએ એ ધરતી ઉપર તરબૂચ તરીકા નામ કેવો કે તરબૂચનું વાવેતર કર્યું અને વાવેતર થતા એ થયો આગળ વધતા વૈશાખ મહિને જ્યારે ફસલ થઈ તે વખતે અમારા હંસાબેન અને મધુબેનના વર્ષના પારના એના આરાધના ધામમાં વર્ષના પાના હતા અને તે વખતે વાઘજીભાઈએ એ ત્યાંથી કલિંગર ઉપાડીને લાવ્યા આવની વેચ 35 કિલો 35 કિલોના કલિંગર લઈને વાઘજીભાઈ જ્યારે માસી બીજી પાસે આવ્યા તો મારા સાહેબ આ ધરતી કેવી ફળવંતી છે તેરાસર તો આસે આયાત બનાવવું છે અને આવા પ્રયોગ કરવા દ્વારા એ હલાકીતની ભૂમિમાં માટે આવતી જાન્યુઆરી પોસ્ટથી જે એક ના દિવસે હલાકીતના પટાંગણની અંદર દાદા ભાઈસામી અને અવિજરા પાત્રના સાનિધ્યમાં ઉત્થાન તકનો મંગળ ગુરુદેવ હેમંતસરી મહારાજની વિશ્રામાં બાપ થયો છે અને માયા હલારી મારો બધા તૈયાર થઈ ગયા આજે ઉત્થાન કર્યું હોય કે પાવન ભૂમિમાં એ પાવન ભૂમિ બસ એનાથી કઈ સજાતી પાવન ભૂમિ આ સત્રને પીડા એની નવાણું કરતા ચૈત્યને કેટલા કરો કયા પાંચ ચૈત્યવંદન કરવામાં આવે છે ભાઈ હલો જય ચરણજીનું ચૈત્યવંદન તમારે કરી છે કાલે મનીષર સાથે વાત થઈ હતી શત્રુજી પદ તો મૂકશું પણ એના પટાંગણમાં એના નવસંતાન તાળમાં ભૂમિતાને શુભેચ્છિત શું કરશું અને જોયું અને આ જોતા લાગ્યું એક ભાઈ તો મને કહીને કે મારા સાહેબ અહીંયાના ભાગશાળીઓ દ્રષ્ટિઓ એવી પ્રજાની એરેન્જ ભેટ કરી છે અમારું આપેલું દાન અસર થયા વિના એને આ રંગોળી કરનારને પણ અમારા થેન્ક યુ વેરી જય તળેટીનું શાંતિનાથ દાદાનું નારાયણ પગલાનું પુંડિક સ્વામી દાદાનું અને આદેશ્વર દાદાનું એમાં જય તળેટી સત્રુદય ગિરાજી તળેટીમાં ચેતવન કરીએ બોલો તળેટી કેટલી મહારાજ આતે બોલો હોકી દીના શત્રુદેવ અનેક વાર થઈને આવ્યા શત્રુદેવી નવાનું પણ કરીને આવ્યા શત્રુદેવની જોવિયા છત કરીને સાત જાત્રા પણ કરીને આવ્યા મારે એટલું નહીં શીતગીરીમાં આપણે ચોમાસું પણ કરીને આવ્યા પણ હીરો ગોગે જઈ આવ્યો એટલે હાથ જઈ આવ્યો હલો રૂપોનો તળેટી બોલો બીજા નંબરની અંદર વલભીપુર બીજા નંબરની અંદર કંકોવાય ના વલભીપુર બીજા નંબરની વલભીપુર ત્રીજા નંબરની કંકોવાય તળેટી શિરગીરી અને તળેટી વર્તમાન આ પાંચ તળેટી
એમાં કે છે ને જય તળેટીનું નામ છે શત્રુંજય જય તળેટી. પેલું ચૈત્યવંદન ક્યાં? પેલું ચૈત્યવંદન કોની? તમારી ફેક્ટરીની તળેટી કોની? દાદાની નહીં. દાદા તો આવ્યા છે, ભૂલ ખાતા નહીં હો. ભાંગલો વાટવામાં નહીં તો ભારી પડી જશે. कैसे शत्रुंजय गिरिराजनी तळेटी. शत्रुंजय कोण? छगन मगन ने शत्रु कोण આપણો? આપણો શત્રુ કોણ છે? આપણે પેલું ચેતન કરીએ ને શત્રુને ગિરાતી તળેટીનું ચેતન કરતા શત્રુંજય પાસે આ બે છોકરા કોણ છે એના રાખી લેશો બે. આવવા માટે જ નજીક આવ્યા છે. છોકરો આવી છોકરું કરવા કરનારા છે, પૂજા કરનારા છે. મા બાપને રોજ ઈ લાગે છે ને આપણે ગરમીએ છીએ. ચાલો શત્રુંજય તળેટીનું ચૈત્યવંદન કર્યું ખરું, પણ શા માટે? રહસ્ય શું, હેતુ શું, કારણ શું બતાવ્યું છે? શત્રુંજય અનાદિકાળના શત્રુઓ આપણે સતાવી રહ્યા છે. રાગ દ્વેષ વિષયને કસાર આ શત્રુને જીતવા માટે આ જય શત્રુંજયનું ચૈત્યવંદન કર્યું. શત્રુંજય શત્રુ પર જય મેળવ્યો છે તો જય શેનાથી મળે? ઉનાવળી કેસે ભજી ઉનાવળી ઓળખો છો ને? ઉનાવળી ઓળખો છો કે નહીં? સંજય સુરેન્દ્ર બધી ખબર છો, પણ મારી તળેટી કેટલી છે એ ખબર નથી. પેલું ચૈત્યવંદન જય શત્રુંજયનું એ ચૈત્યવંદન કરતા સિદ્ધગીરી પાસે માગવાનું છે. શત્રુ પર જય મેળવ્યો છે તો કે છે શત્રુ પર જય ક્યારે મળે? ક્યારે મળે? ત્યાં બતાવ્યું. શત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરતા ભાવનાથી ભાવિત થતા એ ગિરિરાજ પાસે માંગવાનું છે. અનંત આત્માઓ આપના સાનિધ્યમાં આપના શિરા ઉપર અનંત આત્માઓ સિદ્ધિપદને પામ્યા. બસ જે ભાવને સિદ્ધિપદને પામ્યા એ જ ભાવ શત્રુંજય પર થઈ મેળવ્યો છે તો કા છે એ તળેટીનું ચૈત્યવંદન કરતા એ જ પ્રાર્થના કરવાની, એ જ યાચના કરવાની, એ જ માંગણી કરવાની કે મારા હયામાં સર્વ જીવનો સ્નેહ ભાવ. બેનો એક કેતનજી કટે ગયો ઓ ભાઈ પાટી છે આજે ડબે પુરાનો ઝરકો હવા. ચલો જીવ પ્રત્યેનો સ્નેહ ભાવ જેમ વધતો જાય સાચું બોલ્યો. ઘરની અંદર છોકરો સુસુ કરી નાખે, સુસુ સમજો ને? તમારે પેશાબ કરી નાખે, તમને શું થાય? એના રોષ આવે, એના પર ખીજાઓ, એના પર કાંઈ પાસ સર્ટિફિકેટ કાંઈ વાંધો નહીં દીકરા, એ સાપ પકડી કાંઈ વાંધો નહીં. કારણ કયું? તમારા સંતાન પ્રત્યેનો તમારા હૃદયમાં રહેલો સ્નેહ. પણ કે છે હજી એ સ્નેહ ભાવ તો મમત્વ બંધાય. હવે પાડોશીનો છોકરો સુસુ કરીને ગયો તો છોકરાને હમારી નાખજે છોકરાને પૂરી નાખી અમારા જન્મ આવીને કહી દઉં તમારો સ્નેહ ભાવ રોગ છે કે પોતાના સંતાન પ્રત્યે હોય કે મમત્વ છે, સ્નેહ રાગ છે, પણ પાડોશીનો દીકરો બગાડીને ગયો અને એના પ્રત્યે એટલા માટે કીધું આક્રમણ, પ્રતિક્રમણ અને અતિક્રમણ. રિવર્સ. આક્રમણ એટલે ઈટ કા જવાબ પથ્થર છે. આપણે પણ પાછા જો પાણી ખબર છે એક માણસી ને સવારના પરમાં વોકિંગ કરવા નીકળતા ગયા અને ત્યાં એવા સ્થાને પહોંચ્યા ત્યાંથી એક પથ્થર ઉછળી અને એના પગ પાસે પડ્યો અને બચી ગયો.
અને પથ્થરો ઉપાડીને હમણાં ખબર પાડી દો આ ભાઈડો કોણ છે. આટલી ધ્યાન રાખતો નથી. એને ન કહો, એને ન પકડાવો ને એને ન હમણાવો તો મારું નામ નહીં. એ પથ્થરો લઈને ગયો. ક્યાં ગયો? આમથી અહીંયા પડ્યો છે. આમ કરતા કરતા એનો ગેટ અહીંયા હતો. આ ફરીને આવ્યો અને ત્યાં જોયું તો યુપીના ભૈયા કુસ્તી કરી રહ્યા હતા. એ કોણ હે? भैया जी अंदर नहीं बोलिया कुछ नहीं है हमें ना पत्थर गिरा था, पत्थर लेने के लिए आया. क्या था पहले टाइम पर जब पत्थर गिरा उसी वक्त मिजाज कैसा था और पत्थर देने के लिए उसी वक्त भैया जी को देखकर ही अपना बस આપણે હવે પાણીદાર છે પણ ના કે નહીં કે છે કે જીવો પ્રત્યેનો સ્નેહ ભાવ ચાહે બગાડી ગયો બસ એ તરીકે પાસે એના સાનિધ્યમાં ચૈતન્ય કરતા એ ભાગો છે. પ્રભુ મને સર્વજીવો પ્રત્યેનો સ્નેહ ભાવ મારા હયામાં પ્રગટો અને સ્નેહ ભાવ જેવો પ્રગટે એવા રાગ અને દ્વેષ વિષયને કસાય મન થયા વિના રેલી બોલો સીધા ચલી નમો
એનું ખાલી માત્ર સ્મરણ કરીએ. સવારના નવકાશીનું પચકાન કરો. જય ગિરિરાજ, નવકાશીનું પચકાન કરું છું કે છે નવકાશી એ કરતાની ખાલી ગિરિરાજને યાદ કરવા માત્રથી આપણા બેંકના એકાઉન્ટની અંદર જમા થઈ જાય રૂપિયા કેટલા? નવકાશીની વાત અચ્છાની એ બધાની વાત કરી. ખાલી નવકાશીનું પચકાન લેતા વખતે ગિરિરાજને યાદ કરો અને તમારી કચેરી આત્માની પુણ્ય બેંકની અંદર જે બે ઉપવાસ કરવા દ્વારા, છઠ કરવા દ્વારા જે નિદ્રા થાય એટલું એકાઉન્ટ બે તમારા આત્મા પુણ્યમાં થઈ જાય. હવે આવતીકાલથી સવારના નવકાશી કરતી વખતે ગિરિરાજને આવીએ, પોરસી કરીએ, ચાર પોરસી કરીએ, એકાદશી કરીએ, મલ્ટીપ્લાય એનું ટેબલ વાંચવું હોય તો પૃથ્વીના કરોડને પાર્થિવ પ્લેનમાં બધાનું અક્ષર છે, ઘણું બતાવે છે, પણ બહુ લાંબો નથી કરવું કેમ કે હજી આગળ જવું છે કે હવે પેલું ચૈત્યને કરતા આપણે શું માંગવાનું? ભૂલી ગયા સ્નેહ જીવ પ્રત્યેનો સ્નેહ ભાવ ના આવે ત્યાં સુધી બધી આરાધના અને એટલું નહીં આજ સુધીમાં સિદ્ધગીરી ઉપર અનેક સ્થાનો પર જેટલા આત્માઓ મોક્ષમાં ગયા તો મુખ્ય કોઈ કારણ હોય તપ નથી, જપ નથી, પણ જીવ પ્રત્યેનો સ્નેહ ભાવ જેમ વધતો જાય. અરે તમને કોને ગુણસારની વાતો કરી એક સ્થાનકે આપણા હૈયાના આત્માના પરિણામો ની વિશુદ્ધિ થતી જાય. હમણાં કેવલની કેટલા સમુદ્ર કરે? પાંચ સમયમાં કેટલા સમુદ્ર કેટલા? સાત સમુદ્રની અંદર છેલ્લા કેવલી સમુદ્રની વાત આવે અને આત્મા પ્રદર્શને કાઢે. આ તો વાત કરવા દે ને તો હમણાં જ જોકે ચડી ગઈ હો, પણ હાઇલાઇટ કરી છે. એટલા અધ્યવસાયની સુધી પરિણામની સુધી થાતી જાય. બસ માટે તમારા બેંકના બેલેન્સમાં પુણ્યની બેલેન્સની અંદર સિદ્ધિને યાદ કરો અને નવકાશીના પ્રસ્કાર વખતે છઠની પુણ્ય રાશિ તમારા એકાઉન્ટની અંદર જમા કરેલા રહેલી. હવે બીજું છે તેવનાન કંટાળો આવતો હોય તો તે બધી નાખશો. તમારું મોઢું હસતું જોઈએ આનંદી છે ના નથી પણ કદાચ થોડું છે ને અમારે પણ રિમાર્ક કરવું પડે. હવે ચડી ગાડી ચલાવતા પણ આ રિક્ષામાં જોયેલો એની જેમ અમારે પણ આ જોતા જવાનું હોય કે ભાઈ ભાવ ધારામાં તો બરાબર થઈ ગયા છે ને ભાવ ધારા તૂટી તો કે છે ને આપણે પાછા બોલો બોલિંગ કરવા જાય તો શું કરે સૌથી પહેલા? પાછળ જવાનું કારણ શું? એક જ કારણ, આગળ જઈ આ સીધી બોલિંગ કરે, બાઉન્સર કરે કે ગમે તે હોય પણ આપણે આ ઘૂંટણી હાથ કરવું છે. આપણે પણ એવું સિંહાવલોકન કરવું છે, પાછળ જોવું છે કે ભાઈ સાહેબ આજ સુધીમાં તે જીવો પ્રત્યેનો કેટલો દેશનો પરિણામ કેટલું ખાલી લાઈટ જાય અને ટ્રાફિક જામ થાય અને આગળ ટ્રાફિક જામ નથી પણ આગળ વાળો આપણી પાસે આગળ જઈ રહ્યો છે, આપણે ઇમરજન્સી કામ છે, વારંવાર હોર્ન વગાડે, આગળ વાળો આપણે સાઈડ ના આપે શું થાય? અને કદાચ સાઈડ આપી દીધી 5, 10, 15 વખત હોર્ન વગાડ્યા, સાઈડ આપી અને સાચું બોલ્યો આપણી લેવલમાં આવે ત્યારે તેની સામે નજર કેવી? સાવધાન કે જેના તદ્દને પગલે આ જીવ દેશનો પરિણામ એવો લાવી રહેશે, એવો ન હોય અને છતાંય આપના પારાને ઉપર ચડે શત્રુને ગિરાજ કહે છે કે નો રોંગ સાઈડ સંભાવ સ્નેહભાવ વિચાર કરજો. જીવ પ્રત્યેનો દ્વેષ આપણી બધી આરાધનાને કે જેને ચોપટ કરી નાખે એટલું નહીં ધર્માન તરોની આરાધનાને પણ સાફ કરી નાખે. માટે સ્નેહભાવ હવે બીજું છે
શાંતિનાથ દાદાનું ચિંતન કરતા કરતા આપણે શ્રી માંગણી કરવાની છે. સંતોષી ગિરાજની તળેટીમાં સ્નેહ ભાવ, શાંતિનાથ દાદા બાપાએ શાંતિનાથ બાપાએ સમભાવ, સમભાવ કેવો મજાનો સમભાવ. પછી ઘરે ગયા, શત્રુજીની યાત્રા કરીને ગયા, સામા કહીને ગયા અને માસી ભાવે દૂધ ખોડી નાખ્યું તો હું થાય કેમ બોલતા નહીં? તો થાય. પાછળી દૂધ આવશે, બધું દૂધ પણ ફરી મળી જશે, પણ પડી ગયેલો અંદાજ થઈ ગયેલી જીવન નહીં. આજે શાંતિનાથ દાદા બસ વગર કોઈ ઘટના બને ત્યારે દાદા અને સમભાવની પ્રાપ્તિ થજો. પેલા ચિત્રમાં સ્નેહ ભાવ, બીજા તેત્યવનીના સમભાવ અને ત્રીજું તેત્યવનીનું આવ્યું નારાયણ પગલા. નારાયણ પગલા, પગલાનું બીજું નામ પગલાની વાત છે. પગલાનું બીજું નામ છે ચલો. અને ચાલિત ધરણનું બીજું પર્યાય નામ છે ચાલિત. અને ચાલિતનો ભાવ છે આત્મપરિણામ. આ ઉદીક્ષા અને નારાયણ પગલા પાસે આદેશ્વર દાદા જેટલી વાર બિરાજમાન થયા એટલી વાર ત્યાં સમોસણ મંડાયું અને સમોસણની અંદર આપીને દેશના દેવી એક વખતની કેમ ભેટા છે. આદેશ્વર દાદા નારાયણ પક્ષ ઉપર દેશના થઈ રહ્યા છે, વૃક્ષો બરાબર ઘેરાયેલો છે અને ત્યાં આદેશ્વર દાદા ઉપર સૂર્યના કિરણો પડે. આદેશ્વર દાદાની દેશનામાં કોણ આવે? બેઠી છે એમાં પક્ષીઓ પણ આવે છે અને આદેશ્વર દાદાની વાણી સાંભળવામાં લીન બનતા એક મોરની નજર આદેશ્વર દાદા પર ગઈ અને આદેશ્વર દાદા પર પડતા સૂર્યના કિરણો અને ત્યાં જ્યારે ભગવાન પાસે પહોંચે છે ને ત્યારે કોરું હોય અને જ્યારે પાછો કબારાની બહાર નીકળે ત્યારે એ કેવું હોય? બીજા હોય. આપણે દેરાસરમાં જાય ત્યારે અને આવીએ ત્યારે બસ આ મોરને વિચારજો. એને આદેશ્વર દાદાનું દ્રશ્ય જોયું. આદેશ્વર દાદા દેશના આપી રહ્યા છે અને આદેશ્વર દાદા પરથી દાદા પરથી સૂર્યના કિરણો એ રાયણ વૃક્ષને ભેદીને રાધાના અંગ ઉપર પડે છે. ત્યારે મોરના હયામાં એ ભક્તિભાવ જાગ્યો કે મારા પ્રભુને સૂર્યના કિરણો આસાદા પહોંચાડે, એને કઈ થાય દાદાને કશું નથી. પણ આપણા હયામાં અમારું મોટું જોર ગિરિરાજ, બસ એ ગિરિરાજ ઉપર આદેશ્વર દાદા દેશના આપી રહ્યા છે. ત્યારે મોરના હયામાં ભાવ લાગ્યો કે દાદાની ઉપર આ કિરણો પડે, દાદાને તાપ આવે, સંતાપ થાય. રામ મારું કર્તવ્ય છે, મારી ફરજ છે, મારી ભાવના છે. મોત ઉડીને તરત મારું મન ના બોલ્યું. મને મોરલીઓ રટે તારું નામ, આદિનાથ દાદા આવો એક વાર. મનનો મોરલીઓ રટે તારું નામ, આદિનાથ દાદા તમે આવો એક વાર. મનનો મોરલીઓ રટે તારું નામ, આદિનાથ દાદા તમે આવો એક વાર. મનનો મોરલીઓ રટે તારું નામ, આદિનાથ દાદા તમે આવો એક વાર. સૂરજ ઉગે મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે
ને મને મળતી નિરાશા મારા તો પૂરણ કરજો કામ મારા તો પૂરણ કરજો કામ આદિનાથ દાદા તમે આવો એકવાર મનનો મોરલીઓ રટે તારું નામ મનનો મોરલીઓ રટે તારું નામ આદિનાથ દાદા તમે આવો એકવાર દાદા રે દાદા આદિનાથ દાદા દાદા રે દાદા આદિનાથ દાદા ડુંગરાની ટોચ ઉપર શોભે મારા દાદા દાદા રે દાદા આદિનાથ દાદા કોટે ને કાંગરે શોભે મારા દાદા કોઠે જરૂગડે મોહે મારા દાદા કોટે ને કાંગરે શોભે મારા દાદા કોઠે જરૂગડે મોહે મારા દાદા બાળક બનીને હું તો બોલાવું દાદા બાળક બનીને હું તો બોલાવું દાદા હોકારો પૂરે મારા અદપદજી દાદા દાદા રે દાદા આદિનાથ દાદા દાદા રે દાદા આદિનાથ દાદા પાયરેટા ઉપર સાચલા તમારો પાયરેટા છે નો તમારો પાયરેટા છે નો એક વાર યાદ કેના માટે ગયા છે ધંધુકા ગામની અંદર બધા આવ્યા ભાવિકો એક પરિવર્તન આવ્યો ભાવિકો ઘણા આવ્યા અને એ બાયોડેટા લઈને આવ્યા બાયોડેટાની ફાઇલ લઈને આવ્યા અને જોયું તો કોણ છે તો જૈન જાગૃતિ મેરેજ બ્યુરો હું જાણતી તો એમ લઈને આવ્યા ગુરુજી હાથમાં લીધું શેષ તો જોયું તો ખરા એક એક બાયોડેટા વાંચતા ગયા આટલા ફૂટ ઊંચો આટલા ફૂટ પહોંચ્યો તમારો બાયોડેટા મળે તોય પણ તમે પાસ થાવ નહીં જ્યારે સુત્રે ગિરાનો બાયોડેટા Hello, how many height? ગિરાની ઊંચાઈ કેટલી? ગયા છે પણ કોઈ દિવસ આ ગિરાજમાં જઈએ ખરા ત્યાં ગયા પછી એવો કોઈ આપણો અંતરનો ભાવ કરો શાશ્વત ગિરિરાજમાં આવ્યો છું પાવન ભૂમિમાં આવ્યો છું અનંત સિદ્ધોની ભૂમિમાં આવ્યો છું ત્યાં તો મારાથી રાત્રિ ભોજન બોલો નક્કી કરું છે ક્યારે પણ જાત્રા જવા છે ત્યાં રાત્રિ ભોજન કરવું નહીં કોણ છે મનોલાલ અનલાલ કોણ છે એ કેતન શું ઉભો થા અરે ઉભો થા એટલે તમારે દર્શન કરો છે ને કેતન અમે કોલેજના ફ્રેન્ડ છીએ બીજા નંબરની અંદર કોડિંગમાં લંચ બેચીસના પાર્ટનર છીએ અને એક ઘી ચમચી ઓછું આવે લેને હુબાસ પોતાનું ઘી પણ મને આપનારો આવ્યો છે એટલું નહીં અહીંયા પ્રવેશ થયો પ્રવેશના દિવસે પણ શુભ શાંતિ અને પૃથ્વીના યુવાનો એની પોતાની ભાવના બતાવી ખભે ખભા મિલાવીને 1500 જણાને એ તો હજી કઈ ઠીક છે આપણે કરવું જોઈએ ના કરે તો મૂળવાળા ખાનાવાળા નાક કાપી જાય એ કરી દે પણ ચોમાસાની શરૂઆત થયા પછી રાતના 1 વાગે ને 1:30 વાગે મહારાજ ભૂખ કરે છે અને છેલ્લે चौकीदार ने कहने जाए कि हे देखते रहना बावसी का क्या हुआ महाराज का क्या हुआ देखते रहना पेलो चौकीदार कौन અત્યારે 108 નોકરા કરતો
આજુ તારીખો પડે ઈ કરજો જો ચોકીદાર નૌકાર લખતો થઈ ગયો હોય તો આપણા જીવનની અંદર નૌકાર લખવો જોઈએ ન લખીએ તો કમસે કમ ગણવો જોઈએ ગણજો હો ભાગસડી આદેશ લઈને આ કામ કરવાને હા અને કામ કરતા પછી જો વાત કરી છે કે શત્રુજીની ગિરિરાજની અંદર હિતની અંદર યાત્રા કરવા જાય ત્યારે રાત્રિ ભોજન હું કરીશ નહીં અરે એટલું નહીં વિભત્સ કપડા પહેરીને પણ જઈશ નહીં અરે તીર્થને છાજે એવી હું મારી પ્રવૃત્તિ કરીશ અને તીર્થમાં જઈને પાના તીર્થમાં જઈને ક્રિકેટ તમે જો અક્ષરી અને કોન્સેપ્ટ બદલજો અક્ષરી આવી પાવન ભૂમિને પામીને આપણા જીવનની અંદર પરિવર્તન ચોક્કસ લાવજો અક્ષરી આ ગિરિરાજના કે જેને 2000 પગથિયા છે ત્યાં નાના મોટા 3507 કિનારાઓ છે કેટલા 3000 ત્યાં આ સિક્કીનો બાયોડેટા જોવે 3507 ત્યાં નાના મોટા કિનારાઓ છે ત્યાં ભગવાન 2707 ત્યાં ઉપર ભગવાન છે અને શત્રુજીનો ઘેરાવો કેટલો તમારું વજન કેટલું તારે કમાણો તો સાહેબ 122 કિલો છે 122 કિલો વજન છે બોલો એનો વજન કેટલો છે આ ઘેરાવો શત્રુજી ગિરિરાજનો ઘેરાવો કેટલો 7.5 માઇલ શત્રુજીનો ઘેરાવો પછી યાત્રા કરવા જાવ છો ને એ યાત્રાનો રનઅપ કેટલો કેટલો દર 1513 જવાનું ચાલતા પણ શત્રુજી ગિરિરાજનું તળેટીથી ચડીએ અને દાદા પાસે પહોંચીએ ત્યાં સુધી કીધું 2 માઇલ અને 2 ફળા એ ધ્યાન રાખજો હો પગથિયા છે 3745 પગથિયા આ રીતે આખા શત્રુજીનો બાયોડેટા અને જે અજીતો છે ને એની અંદર બતાવ્યું છે કે એની અંદર એ છે 1973 જુદી જુદી રીતે જે જિનાલયો છે ડેરીઓ છે મંદિરો છે પુતળીઓ છે આ રીતે અનેક પ્રકારે એનું સુશોભન આ આવા શત્રુજય ઉપરની ટુકડો બાયોડેટા અને ત્રીજા નંબરની અંદર હવે ચૈત્રવંદન કરીએ શેનું પ્રોગ્રામ નામ બીજું ચરણ નામ શાસ્ત્રનું ચારિત્ર અને ચારિત્ર ભાવ કયો તો આત્મ પરિણામ આવે ક્યારે જેમ જેમ આપની જરૂરિયાતો ઘટતી જાય તેમ આત્મ સ્વરૂપ આપતા માટે ચરણ ચારિત્ર આપણે ગાયન પગલે સૈતોન કરતા આપણે પણ શું ભગવાનું ભાઈ આત્મ પરિણામ ભગવાનું હવે પુંડિક સ્વામી પાસે જઈએ પુંડિક સ્વામીનું દર્શન કયું કમર પાસે કમરની જાતિ કેવી અક્ષરી કમર ઉત્પન્ન ક્યાં થાય પાણીમાં નહીં અરે અક્ષરી કાદવ તમારે વધારે હોય પાણી પણ હોય હવે ઉત્પન્ન થાય ક્યાં અને છતાંય પણ કમળ ઉપર ક્યારેય પણ કાદવનો ઢાળ કે પાણીનો અંશ રહે નહીં એની જેમ પંડિત સ્વામીને ચેતન કરતા ભાગવાનો દાદા કે પ્રભુ મારા જીવનમાં નિર્લેપ ભાવ બને છે બોલો પુનિત સ્વામી ચેતન કરતા આપણે નિર્લેપ ભાગવાનો આપણે નિર્લેપતા એ કહેવાની કે મને કોઈ આમંત્રણ આપ્યું મને બોલાયો મને ના બોલાયો મને આને પત્રિકા દીધી અને મને તો ફોનથી કામ બતાવી દીધું એવો નિર્લેપ ભાવ કેળવતા જશું તો પુનિત સ્વામીના ચેતન પાસે આપણે નિર્લેપ ભાવ ભાવવાનો અને પાંચમા ચૈતન્યમાં આદેશ્વર દાદા આત્મા પરમાત્મા ભાવ કે સર્વ જીવ પ્રત્યે અને તીર્થંકર પરમાત્માની आत्मा परिणामी भावना है जो हो में मुझ शक्ति किसी सभी जीव करो शास्त्र रहते नवीते पांचे चेतन करता हमें जाने जाए शिरगिरी यात्रा करवा जय तरेटी सत्य तरेटी नो चेतन करे त्यारे स्नेह भाव शांतिना दादा नो चेतन करे त्यारे समभाव और सायन प्रोग्राम चेतन करे त्यारे आत्मा भाव અને પુણ્ય શામિલ કરે ત્યારે નિર્લય ભાવ અને આદેશ દાદા નો ચેતન કરે ત્યારે પરમાત્મા ભાવ પામી આ
આ ચેતન કરી અને આપણા જીવનમાં ધન્ય બનીએ સિદ્ધગીરી સિદ્ધાચલગીરી નમો નમઃ બીજું નામ શું ખબર છે? શાશ્વતગીરી. આપણને આ વર્તમાન કલિકાળની અંદર એવા કેટલાય પદાર્થો મળે છે શાશ્વત. એમાં બે મુખ્ય શાશ્વત પદાર્થો મળ્યા. પહેલા નંબરમાં મહામંત્રાદી રાજ અને બીજા નંબરની અંદર શાશ્વત આ બે મળ્યા. એમાં શાશ્વત નૌકા સુખ શાંતિની અંદર શું આલેખ જગાડી છે. ખાલી અઠવાડિયામાં 3,17,000 નૌકાઓ છે. ઉમંગનવકારની શક્તિને જાણો તમે, એ ભક્તિનો આનંદ માણો તમે, માણો તમે. નવકાર ઉમંગ નવકાર, નવકાર ઉમંગ નવકાર, નવકાર ઉમંગ નવકાર. સુખ શાંતિની અંદર આ નૌકાર માટેની ઓરા એવી ફેલાય છે. મહારાજ પોતાની વાત કરો છે. મારે નથી કહેતો પણ બોલો ભાઈ મને કહી રહ્યો છે કે મારા સાહેબ મહારાજ પોતાની અનુભવની વાત કરો કે આ 8 જાતની અંદર ક્યારે નહીં જનારો એવો હું સુખ શાંતિના ચોકની અંદર પરીક્ષા કરી जैसे कि एमा बेचनारो હું કલાકના જાપ કરીને જે નૌકાનો અનુભવ થયો એટલે વખડી એને અનુભવ થયો તો તેને સુશાંતિ વાળા કેવડાવ્યું છે. ઘણા મેસેજ આવ્યા કીધો કે વખડી જેટલા પણ પુણ્યાત્માને ગમે ત્યારે જાપ કરવા આવો હોય તો વેલકમ જોયો
રાજા આ સુધારના દ્રષ્ટિએ હાજર જ છે. સોસાયટીમાં ચાલુ થઈ સોસાયટીમાં રાતના 9 વાગે ચાલુ થાય. હા, તમારે તો નવરને પણ ચાલુ કરાવવા છે. અક્ષરી, આ અનુભવની વાત છે. બસ આવા શાશ્વત ગિરિરાજના આપણે આવ્યા છીએ શત્રુંજય ની દરેકમાં. હવે એની યાત્રા કરતા કરતા બોલો કેટલી એકાદ બોલનું નામ આગળકોટ. ગીત કરો, થોડી ગીત કરો, અને નક્કી થઈ જાય પાંચે પાંચ. અક્ષરી બોલો. હાથીકોટ, રામકોટ, સગાસાપોટ, વાઘણકોટ, હાથીકોટ અને રતનકોટ. 5 કોટનો મહિમા એવો અદ્ભુત છે. રામકોટ આવીએ અંદર જઈએ. બોલો આદેશ્વર ભગવાનની જય. આગળ બોલે દરવાજો ખુલે અને એ જે નવાણુંના યાત્રિકો એવા પહોંચે રામકોટ. એટલે જેને અશુભ વિચારણાનો ત્યાગ કર્યો એ રામકોટ. પછી સગાસાપોટ ત્યાં અવતનો ત્યાગ કર્યો. વાઘણકોટ કૃતાનો ત્યાગ કર્યો. પછી કે છે ચોથી કોટ ગઈ હાથીકોટ ત્યાં કે ઇન્દ્રિયના વિષયોને ત્યાગ કરો. અને રતનકોટ એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણ રત્નો જેવા આદેશ્વર દાદા ભેટી દે. આ 5 કોને ભેટીએ આપણું જીવન ધન્ય બની આવ્યા. એની હવે સત્યની ટૂંકો કેટલું તો સત્યજય કોટલું સત્યજયની ટૂંકો પૂછો. સત્યજય ઉપર નહીં. અમારા નાના ભાઈને ખબર છે કેટલી આ કેટલા નતો સિદ્ધાચર કદમગીરી નૈવતગીરી અને 5મી રાજાનું નામ તાલજ્વરગીરી. તાલજ્વરગીરી નામ કેમ પડ્યું એનો ઇતિહાસ વાત કરી દો કે આ તળાજા આપણે તળાજા તરીકે ઓળખીએ પણ તાલજ્વરગીરીનું નામ પડવામાં જબરજસ્ત એવી મજાની સ્ટોરી છે, એવી મજાની કહાની છે. ત્યાં બતાવે છે કે ત્યાં કે ધરાપાલ નામના કુંભપુરી નગરીમાં ધરાપાલ નામના રાજા છે. ધરાપાલ મહારાજાની પોતાના જીવનની એક ડેટ અને ટેક છે મજાની કે જ્યાં સુધી પ્રભુની પુષ્પ પૂજા ન કરું ત્યાં સુધી મારે અન્નનો દાણો પણ મોઢામાં લેવો નહીં એવી પોતાની પ્રતિજ્ઞામાં દ્રઢ કે ધરાપાલ રાજા પોતાના રાજ્યને ચલાવતા થઈ રહ્યા છે. અને એક દિવસ દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજાએ દેવની સભામાં પોતાની સભાની પ્રારંભ કરતા પહેલા શું કર્યું ખબર છે? મારા સાહેબ જેઠાલાલ અને અનુપમાની વાત કરો તો ખબર પડે કે આ જેઠાલાલ અને અનુપમાના બદલે આવા ગિરિરાજના મહિમાને વાંચશું એક પાનો તો આપણું જીવન ધન્ય બનશે. એટલું નહીં અરે ભવાંતરની અંદર સિદ્ધગીરીથી ભાવિત થયેલો આપણો આત્મા કદાચ સિદ્ધગીરીના સાનિધ્યમાં જન્મ લઈ સાધના કરી અને કર્મો ખપાવી આત્મા પણ શાશ્વત બનશે. પણ જેઠાલાલની ઉંમર થાય જેઠાલાલની ઉંમર થાય અનુપમાથી ઉંમર થાય અનુપમાથી ઉંમર થાય આખા કરી નાખી છે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું મારા સમયની બરબાદી એને બદલે આવાજી કરી દઉં. આવા શત્રુંજયના મહિમાને વાંચશો ને અગડી 85 માં જે સંકલન કર્યું છે શત્રુંજયનો મહિમા તમે વાંચો શોર્ટ એન્ડ સ્વીટમાં અને અદ્ભુતનો મહિમા બતાવ્યો છે. એમાં આ કુંભ નરેશ કુંભપુરીના રાજા ધરાપાલ રાજાનો નિયમ કે જ્યાં સુધી પ્રભુની ફૂલ પૂજા ન થાય ત્યાં સુધી મારે મોઢામાં અન્નનો દાણો નાખવો નહીં. અને એ પ્રતિજ્ઞાનો પ્રભાવ પશ્ચિમ દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજાએ સભાનો પ્રારંભ કરતા પહેલા ધરાપાલ રાજાની કુંભપુરીના મહારાજાની પ્રશંસા કરી તેઓ પાસે કે કમાલ છે કુંભપુરીનો નગરી ધરાપાલ રાજા એની પ્રતિજ્ઞામાં પણ કોઈની તાકાત નથી કે હલાવી શકે. અને ઇન્દ્ર મહારાજના વચન ઉપર નીકળતો એવો ત્યાંનો દેવ વિદ્યાદર્શી દેવ કે મહારાજા તો કે પોતાને તો મોટી વાતો હોય ને ગણકીઓ ગણકીએ અમને પણ બાકી રાખીને મહારાજ તો છે ને મોટા નહીં બોલા અમને તો
કોઈ સવાલ જ નથી. અચલી આ દેવ કહે છે કે એને આ પોતાનું હાકી છે, પોતાને હાકી હું હમણાં જ જાઉં અને આ ધરાપાલ રાજાને તલેમાં ન કરું તો મારું નામ નહીં. અને દેવ આવ્યો દેવલોકમાંથી અને ત્યાં આવ્યા છે દેવા મહારાજા પૂજા કરવા જાય. ફૂલની ચંગેરી ઉપાડે અને ત્યાં ફૂલ ગાયબ. એક વાર, બે વાર, ત્રણ વાર, સાત વાર મહારાજાએ કર્યું, ફૂલ ગાયબ. મહારાજે કીધું કઈ મંજૂર નથી. આપણું કાર્ય સિદ્ધ ન થાય હું કરી, આપણું કામ સિદ્ધ ન થાય, આપણું કામ માટે નહીં તો આપણે શું કરી ખબર છે? આનો છે ને ઓલી ભાઈ આ તો કાકાનો લાવજે ક્યારે પણ નિષ્ફળ ન જા એમ સમજીને દેવે એને વરદાન આપ્યું. અરે એટલી ચિંતાઓની રચના આપ્યું. બલ્કિ મને જોતો નથી પણ નહીં, તારા સત્વના પ્રભાવે હું ખુશ થયો છું. આ ચિંતાઓની તારે લેવું જ પડશે. અને રાજાએ ઇન્વેસ્ટમેન્ટ એવું કર્યું, પોતાના રાજમહેલની અંદર 108 થાંભલાનું જિનાલય, અરનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું. અને એ જિનાલય રોજ પૂજા કરતા એક દિવસ જિનાલયમાં બે વિદ્યાચરણ મુનિઓ દર્શન કરવા આવે છે. અને એ મુનિના દર્શન કરી તરત બધા ઉતરા. જંગાચાર બે પ્રકારના મુનિઓ હોય. હા, જંગાચાર મુનિ એવા હોય, એક પગલું અહીંયા માંડે, બીજું પગલું યથાસ્થાને પહોંચવાનું ત્યાં પહોંચી જાય એ જંગાચાર કહેવાય. વિદ્યાચરણ મુનિ એવા હોય કે વિદ્યાના પ્રભાવે એની પાસે વિદ્યા આવે. અમારી પાસે વિદ્યા કઈ? અમારી પાસે વિદ્યા કઈ? અક્ષરી બધી વિદ્યાઓ નિષ્ફળ તો ખરી, પાપ વધારનારી, દુર્ગતિમાં લઈ જનારી. પણ જ્યારે આ વિદ્યા કેવી કે વિદ્યાધર મુનિઓ ત્યાં જિનાલયના દર્શન કરીને ઉતર્યા છે, મહાત્માના દર્શન કરી મહારાજા પાવન થયા અને કહે છે આપ સિદ્ધ જઈને આવ્યા અથવા સિદ્ધ જાઓ છો? કહે છે અમે સિદ્ધગીરી જઈને આવ્યા. શું કહે છે? અમે સિદ્ધગીરી જઈને આવ્યા છીએ. અને તો શું મહિમા છે? અને એમના મુખે સપને ગિરાજનો મહિમા સાંભળ્યો. અને મહિમા સાંભળતા રાજા એવા આનંદિત થયા છે, એવા પ્રફુલ્લિત થયા છે. આપણે પણ કેવા એને ઠોકાયો, આપણે ઠોકો આવી જાય કે મનસુખલાલ યાત્રાએ પહોંચી જાય. મનસુખલાલ ઓળખો છો ભાઈ? તમે મનસુખલાલ ઓળખો છો? આપણું મનસુખલાલ ક્યાં ને ક્યાં આટો આવી આવે. રમણદાસ કાકા ગયો કે અંજુલ ફાટા ગયો કે કાલેર ગયો કે સિલોર ટીપા ગયો, ક્યાં પહોંચ્યો? આ મનસુખલાલ પોષણના રે નહીં. પણ જ્યારે આ મહારાજા પૂછી રહ્યા છે ત્યારે શત્રુંજયના મહાત્માને સાંભળીને એનું હૈયું એવું પુલકિત થયું છે, એવું ઉઠાતું થયું છે. હવે તો શત્રુંજયની બિરાજની યાત્રા કરવી. તમે દોડ છે આ નાના મંગાના શું નામ? અમૃતભાઈ બી. તો મારા ગુરુએ શંકેશ્વરની યાત્રા કરી નથી તો મારા ગુરુએ એમને યાત્રા કરાવો નહીં. શરીર પાડતો સંગડાવ્યો 1000 માણસનો સંગ કરવાની યાત્રી પર લઈને ગયા. એની છે આ ધરા પર રાજા કહે છે કે ઓ મહિમા વાળો સપને ગિરાજ છે તો હું પણ એની જાત્રા કરું. પણ કહે છે ને બાપ કરતા બેટા સવાલ કેવા કે પિતાજી આપણે છે ને એને યાત્રા કરી નથી પણ આપણે યાત્રા કરાવીએ કઈ રીતે? શરીર પાણી સાંગળી યાત્રા કરવાનું નક્કી થયું. અને યાત્રા કરતા કે છે કે હવે યાત્રાના લાયક તો આપણી વાત શેના પર ચાલે છે? એપિસોડ યાદ રાખજો. આ બધા મોબાઈલમાં રહેતો હલો આપણો એપિસોડ શેનો ચાલે છે? જે શત્રુંજયની 5 ચૂક છે. શત્રુંજયગીરી, દૈવતગીરી, કદમગીરી, હસ્તગીરી બધાના ઇતિહાસ હજી કાંઈ ઊંચા પ્રમાણમાં ખ્યાલ છે. ત્યારે તરાજા તાલતગીરી એનો મહિમા અદ્ભુત કેવો કે આ પુણ્યશાળી ધર્મપાલ રાજાએ જંગ કાઢવાનું નક્કી કર્યું. હવે નિષ્ઠા દાતા કોણ? અને અહીંયા કહે છે
નિષ્ઠાદાતા તરીકે તાલંજ્વર સુરી મહારાજ એમના નિષ્ઠાદાતા તરીકે લીધા છે. એમાં અહીંયા બતાવે છે કે 4 કરોડ માનવ છે. શેમાં? એમાં 4 કરોડ પરિપાલિત સંઘમાં માનવ છે અને એમાં નિષ્ઠાદાતા તરીકે તાલંજ્વર સુરી મહારાજ છે. અને એ વાર્તા કરતા એમાં 1 લાખ એટલે કે 1 લાખ સાધુ ભગવંતો ત્યાં એની સાથે છે. અને એમ જાત્રા કરતા જાત્રાનો પ્રારંભ થયો. પ્રારંભ થતા એક ગામથી બીજે ગામ જતા હરિપાલ સંગીતનો વ્યવસ્થા ખબર છે ને તમને? કેમ સરિભાઈ તાજા છે ને? અક્ષરી હા, હમણાં જ કે છે ને 2 મહિના પહેલા એવી થઈ ગયા ને 6 મહિના થઈ ગયા. આ તાજા સંઘનો એ સંઘનો મહિમા કયો બસ એ રીતે ઓળખતા આવ્યા છે તળાજા શહેરમાં. અને એ તળાજાની ટૂંક જોઈને આચાર્ય ભગવાન તાલંજ્વર ગિરીશ્વરી મહારાજ ત્યાં યાત્રા કરવા ગયા છે. ભૂમિનો પણ સહા અક્ષરી તેને સાચું બોલ્યો. ઘરે સમાય કરો અને ઉપાસનીમાં સમાય કરો. ઘરે સમાય કરીએ ઘંટડી વાગે એટલે મનસુખ રામ વાગે. હા છે. અને ઉપાસનીમાં કરીએ સામાયિક વાતાવરણ મળે રાખે બસ એવી ભૂમિનો પ્રભાવ આચાર્ય ભગવાન તાલંજ્વર શ્રી મહારાજ ત્યાં ગયા છે. એ તળાજાની ભૂમિ પર ત્યારે પણ મુનાઈ ભગવાન ગયા. પાણીયા રે ગયા પણ એવો વખતે એવો તો તાળોની જાત્રા કરી અને ત્યાં મુનાઈ સુખીના દાદા પૂજ્ય દાદા એ મહાભૂમિ પર તાલંજ્વર ગિરી મહારાજ જાત્રા કરવા ગયા છે. જાત્રા જતા તાલંજ્વર ગિરી મહારાજ એ ભૂમિ પર આવતા એવા ધ્યાનારૂઢ થયા. ત્યારે આરોગ્યની સાથે એ પુણ્યાત્માએ શપથ શ્રેણી માનતાની સાથે એ તાલંજ્વર ગિરી મહારાજને 1000 મહાત્માની સાથે ત્યાં કેવળ આ મને છે તાલંજ્વર મહારાજને એટલું નહીં દેવજ્ઞાન તો પામ્યા પણ અંતર્મુખ કેવી થયા થોડી વારમાં જ ત્યારે એ પુણ્યાત્મા કે છે નિર્વાણને પામ્યા. માટે રાજાએ કે છે ધરા પર રાજાએ એ પ્રદેશનું એ ક્ષેત્રનું એ ટૂંકનું નામ તાલંજ્વર ગિરી આપ્યું. સીતા ચલગી દરબાર
ભાગ્યશાળીઓ આપણે ગીરી વધામણા બાકી છે એટલે છેલ્લે સુધી કોઈ ઉભા થતા નહીં. બહુમાન ભાવ તેમજ સાધર્મિક ભક્તિ અહીંયા રાખેલી છે. આજના લાભાર્થીનો આ સંપૂર્ણ લાભ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેમ 6 રવિવાર પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ભવ્યાતિ ભવ્ય અનુષ્ઠાનો પહેલા રવિવારે પંચધાન્ય નવકાર ભાષ્ય જાપ જે સુંદર રીતે અહીંયા આપણે તપોવન જૈન સંઘ પહેલા મારે ઉપાશ્રયમાં પરિપૂર્ણ કર્યું. આજે શત્રુંજય વધામણા આ ઉત્તર રવિવારે ઉપકરણ વંદનાવલી આપણે સમાવેશ કરવા સંખ્યા વધતા આ 4 ઓગસ્ટ 4/8/2024 નું અનુષ્ઠાન ઉપકરણ વંદનાવલી ન્યૂ વસવાટથી જે ભિવંડી મહાજનવાડીમાં રાખવામાં આવેલ છે. વધારે સંખ્યામાં પાછો આપવામાં આવશે અને અવશ્ય પાછો મેળવી લેવા વિનંતી. ત્યાં પણ બપોરે સાધર્મિક ભક્તિનું આયોજન કરેલ છે. આ 2 જગ્યાએ આપણે પૃથ્વી રેસિડેન્સીમાં પૂજ્ય ગુરુ ભગવંતો પાસેથી તેમજ તપોવન જૈન સંઘની ઓફિસમાંથી પાસ મળશે. રમેશભાઈ અને પ્રેમચંદભાઈ છે તેમના પાસેથી આ પાસ મેળવી લેશો. ત્યારબાદ 11/8/2024 શ્રી દેવી પુરુષાંજલિ પર્વ શ્રી દેવી પંચકલ્યાણ અભિષેક જેમાં લાભાર્થી છે સંતમાતા રંજનબેન રમણીકલાલ જેઠાલાલ સામંતગીર નાણામાતા મુલુંડ. તારીખ 18/8/2024 ના શ્રી જીનદેવ અષ્ટઅગ્ર પૂજા અનુષ્ઠાન જેના લાભાર્થી બાકી છે. ભાગ્યશાળીઓ કોઈ નામ લખાવવું હોય 1,08,000 નકરો છે. અવશ્ય લાભ લઈ શકો છો. એક સુંદર અવસર છે. ભવ્ય અનુષ્ઠાન છે. કોઈની ઈચ્છા હોય અત્યારે પણ નામ આપી શકો છો. આપણે ડિક્લેર કરશું. એક નામ બાકી છે. 6 રવિવારીય અનુષ્ઠાનોમાં 5 નામ આવી રહ્યા છે અને છઠ્ઠો અનુષ્ઠાન 24 ઓગસ્ટ પ્રતિક્રમણ ભાવ યાત્રા જેના લાભાર્થી પરિવાર સંઘ માતા શાંતાબેન પ્રેમચંદ ધરમસિંહ ભાગ્યશાળીઓ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો પધારેલા છે. સામૂહિક વંદન ગુરુ વંદન. ઈચ્છામી માસો મંદિર જાણી જાય વિષયાય મધ્યમ વંદામી. ઈચ્છામી માસો મંદિર જાણી જાય વિષયાય મધ્યમ વંદામી. નિષ્ઠા સ્વરાય સુખ તપ શરીર નિરાભાર સુખ
ખમસનો ધંધ્યું ધમજાય વિસ્યા બેઠેડ આપણે આચાર્ય ભગવાનને સાંભળીએ. આદિમાં પૃથ્વીનાથ આદિમાં ઈશ્વરી આદિમાં તીર્થનાથ સબસ્મામિનમ અનંત ઉપકાર અનંત કરુણા સાગર દેવાદેવજી અરિહંત પરમાત્માના શાસનના કર્ણાટને પામે કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સરસ્વતી મહારાજે શ્રી સંસ્કૃત સલાહકાર પુરુષ ચરિત્ર નામના ગ્રંથની અંદર આ અવસર પેઢીકાળના સૌથી પહેલા તીર્થપતિ દેવાદેવ શ્રી આદિનાથ પરમાત્માની સ્તુતિ કરતા જે વાતો દર્શાવી છે એ કદાચ આપણા જીવનની અંદર આપણને એ વસ્તુનો ખ્યાલ ન પણ હોય તો એનો ખ્યાલ કરીને એ વચનના આધારે કરીને જીવવા માટેનો પ્રયત્ન આપણે કરીશું. અહીંયા શ્લોકની અંદર વાત કરી કે આદિમાં પૃથ્વીનાથ એટલે આ અવસર પેઢી કાળના સૌથી પહેલા રાજા તરીકે કોઈ હોય તો એ કોણ? તો કે ઋષભદેવ ભગવાન. હવે રાજા કોને કહેવાય? સાત પ્રકારની જે વસ્તુ હોય એનાથી પોતાનું જે જીવન જીવતા હોય બધા જ વ્યક્તિઓ માટે કંઈક વ્યક્તિ વિશેષ તરીકે ગણાતા હોય પ્રજાનું સુખ અને છે જેના હૈયાની અંદર હોય આવા પ્રકારનું વ્યક્તિત્વ તરીકે આપણે રાજાઓ તરીકે ઓળખીએ. આ ઋષભદેવ ભગવાન આ ધરતીના સૌથી પહેલા રાજા બન્યા. આદિમાં પૃથ્વીનાથ આદિમાં ઈશ્વરી અને આજ પૃથ્વી ઉપર સૌથી પહેલા સાધુ પણ ઋષભદેવ ભગવાન બન્યા. આગળ વધીને આદિમાં પૃથ્વીનાથ આદિમાં ઈશ્વરી આદિમાં તીર્થનાથ ભગવાને ચારિત્ર વિહાર કર્યા પછી કેવટ રાણી પ્રાપ્તિ કરીને આ તીર્થની સ્થાપના કરી. જે ગરવા ગિરિરાજની વાતો કદાચ કહેવા બેસીએ ને 4 મહિના પણ ઓછા પડે. પૂજ્યપાદ કન્યાસ પ્રવર વજ્રસેન વિજયજી મહારાજા પૂજ્યપાદ આચાર્ય ભગવાન હેમપ્રભુ સરસ્વતી મહારાજા આ બધા મહાપુરુષોએ શત્રુંજયનો મહિમા જન જન સુધી પહોંચે. આપણે બધા શત્રુંજય ગિરિરાજને કઈ ઓળખતા થઈએ એટલા માટે જે વિશાળકાય ગ્રંથો જેની અંદર શત્રુંજયનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું હોય આ ગ્રંથોમાંથી થોડી ઘણી આપણને બધાને યાદ રહે એવી સારભૂત વાતોને સંગ્રહ કરીને શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથની સંપાદન કરીને આપણા સુધી પહોંચાડવાનો મહાપુરુષે પ્રયત્ન કર્યો. પાલિતાણાની અંદર જ્યારે હોઈએ ત્યારે તો આ ગિરિરાજને માણવાનો આવે પણ અહીંયા બેઠા બેઠા તમને બધાને વિજ્ઞાનની યાત્રા કરાવવાનું કામ આ આચાર્ય ભગવાન કહીએ તો દર રવિવારે કંઈક નવું આયોજન કરીને આમ તો કહીએ ને તે મુંબઈની ધરતી ઉપર મેં પગ મૂક્યો ત્યાંથી ચારે બાજુ કંઈક ને કંઈક પ્રસંગોની અંદર એમણે કહીએ તો પ્રસંગ બી ના ફાવતું નથી. બહુ એક્ટિવ રહી જવાબ આચાર્ય ભગવાનનો લોકો સામેથી આવે છે ને અમે કઈ નાખીએ. હાલારની ધરતી ઉપર રહીને બધી આખી હાલારની પ્રજાને જે આ મહાપુરુષોએ મહેનત કરીને ધર્મ સન્મુખ કરી હવે હાલારની પ્રજા હાલારમાં એટલી રહી નથી પણ દર વર્ષે જિનાલયોની અંદર વિવિધ પ્રકારે પુણ્યાત્માઓ લાભ લઈને જે સુંદર રીતે આજના દિવસોની અંદર કે આ વર્ષોની અંદર પણ દેરાસરના ધજારોપણના મહોત્સવોને પ્રતિષ્ઠા વખતે જે માહોલ ન થયા હોય એવા માહોલ ઉભા કરીને આજે પણ ઉજવણી કરતા તો બધો જ છે આ પરિવાર. આજ વર્ષની વાત કરું કે માત્ર આ મહાપુરુષોના પરિવારમાંથી પૂજ્યપાદ આચાર્ય ભગવાન હેમપ્રભુ સરસ્વતી મહારાજાના શિષ્યો અત્યારે બધા જ મોટા ભાગના મહાત્માઓ સંકેશ્વરની અંદર છે 4 મહાત્માઓ અહીંયા
પણ બે જ મહાત્માને હાલારમાં એટલા માટે મૂકી રાખ્યા કે હાલારની દર વર્ષની ધજાઓની અંદર જો મહાત્માઓની વિશ્રામ ન મળે તો પ્રસંગ તો બધા જ ઉજવાય, પણ પ્રસંગની અંદર જે સોનામાં સુગંધ ભરવી જોઈએ આ કોના પ્રભાવે? બરાબર છે. આજે તમે બધાને કદાચ અહીંયા કીધું કે તમારે બધાએ 9:30 થી 12:30 સુધી અહીંયા રહીને આરાધના કરવાની છે તો કેટલા આવે? પણ આચાર્ય ભગવાનનું આલોકન મળ્યું એમના દ્વારા કંઈક આપણને મળશે આવી ભાવનાથી બધા દોડીને આવ્યા. બસ આ જ હાલારની ધરતીની વિશેષતા આપણે બધા જ જાણીએ માણીએ અને જીવનમાં જ્યારે પણ ધર્મ કરવાની તક મળે એ તકને આપણે જતી કરીએ નહીં. તો આ અવસર પેઢી ગામના ઋષભદેવ ભગવાન એ જ્યારે રાજા બન્યા, એ જ્યારે તીર્થંકર બન્યા, પણ રાજા તરીકે બાહ્ય પૃથ્વીનું સામ્રાજ્ય મળે, પણ આ ઋષભદેવ ભગવાનમાં વિશેષતા શું હતી? પોતાના અંદરની પૃથ્વીના પણ રાજા. હવે સુરેશભાઈને પ્રશ્ન કરું કે અંદરના રાજા કોને કહેવાય? ના આવડે તો જીવરાજભાઈને પૂછી દે, કારણ કે માઇક હાથમાં આવે એટલે ઘણી વખત અમારે કેવું પડે કે સુરેશભાઈ કરું. બોલો. ઋષભદેવ ભગવાન જેમ આરતી વિદ્યાનગરીના રાજા બન્યા એમ એ જ ઋષભદેવ ભગવાન પોતાના પણ આંતરિક પૃથ્વીના રાજા હતા. હવે કઈ પૃથ્વી? બોલો. સહેલો પ્રશ્ન છે. બસ ઋષભદેવ ભગવાન પોતાના આત્માની પૃથ્વીના રાજા હતા. હવે આપણે બધા પણ રાજા કહેવાય કે ન કહેવાય? પણ છીએ કે નહીં? કહેવાતા હોવા છતાં પણ છીએ કે નહીં? નથી. કયું કામ તારું ધાર્મિક કરી શકે? બરોબર. તમારા મનની જે ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને અનુરૂપ તમે કામ કોઈ કાળે કરી શકો ખરા? કોની રજા મળે તો આ કામ થાય? મોહરાજાની. મોહરાજા જેટલા આપણા ઉપર મહેર કરે એટલું કામ આપણું થાય. મોહરાજાને મંજૂર ન જ હોય તો એ કામ કોઈ કરે ન. ઋષભદેવ ભગવાનના આત્મા ઉપર મોહરાજાનું ક્યાંય સામિપ્ય નહોતું, એમણે ક્યાંય ટકવા દીધું જ નહોતું. દીક્ષા લીધીને એ જ મોહરાજાની સામે મોરચો માંડ્યો. કેટલા વર્ષ સુધી? 1000 વર્ષ સુધી ઋષભદેવ ભગવાન મોહરાજાની સામે લડતા રહ્યા. લડત મેળવીને છેવટે એમણે કેવળનાને પ્રાપ્ત કર્યું એટલે પોતાના આત્માની પૃથ્વીના રાજા બન્યા. વિનિતા નગરીના રાજા તો બની જ ગયા હતા, અઢળક સામ્રાજ્ય મળેલું હતું, પણ પોતાના આત્માના રાજા બનવું એ જ મહત્વનું કામ છે. આપણે બધા પણ પોતાના આત્માના રાજા જો બનવું હોય તો ક્યારે બની શકીએ? આપણા જીવનમાં મોહરાજાને જેટલું સ્થાન આપ્યું છે, જે પ્રવૃત્તિમાં એની સલાહો લીધી છે, એની આજ્ઞા હેઠળ જીવવાનું ચાલુ કર્યું છે, આ બધું જ એનાથી વિરુદ્ધ વર્તન કરવા જઈએ ને તો આપણે આપણા આત્માના રાજ્યને ભોગવી શકીએ. એના વિના કોઈ કાળે ભોગવી શકાય નહીં. આ જ પ્રવૃત્તિમાં આપણે સૌએ ખૂબ પ્રયત્ન કરવા જેવો છે. શત્રુંજય ગિરિરાજ આપણા હૈયામાં વસી જશે ને, પણ ગિરિરાજની અંદર જે આલંબન હોય, આદિનાથ પરમાત્માની ઓળખ જો નહીં હોય તો યાત્રા કરવા છતાં પણ જે લાભ મળવો જોઈએ આપણે શકીશું નહીં. આજે જેટલા બેઠા છે એટલાને નિયમ આપી દો કે આમાંના બધા જ આત્માઓ યાત્રા તો કરી જશે. વર્ષમાં 11 વર્ષે કે એકાદ વર્ષમાં જ્યારે પણ યાત્રા કરવાનો પ્રસંગ આવે, પણ પાલિતાણા ગયા પછી રાત્રે ચા પીવો અને ખાવો નહીં. આ બધા જ નિયમ આજે લઈ. પાલિતાણા ગયા પછી રાત્રે ભોજન કરવું નહીં અને ઓસમાણ યાત્રીની બહાર રહેલી કેન્ટીનો એમાં તમારે 11-12 વાગ્યા સુધી ઉભા રહેવાનું. બે મંજૂર બધાને એક જ નિયમ. અવાજ આવતો ને? આચાર્ય ભગવાનને કહી હવે આપને યોગ્ય આપજો તો આ વેપાર કરવા જેવો
બઢારિયા શહેરની ધરતી એટલી નસીબવંત છે. આવા ધુરંધર બંને આચાર્યો, પરમ પૂજ્ય આચાર્ય હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી જય ધર્મ સુરેશ્વરજી મહારાજા. વડાલિયા શ્રીનાથ છે વ્યાખ્યાનકાર. ખરેખર આપણે બંને સાહેબોને હમણાં સાંભળ્યા, રોજ સાંભળીએ છીએ. અને આ એક બીજી રીતે પણ હાલારનું વડાલિયા સિંહોનું આખા ભારત વર્ષમાં નામ ગાજતું કર્યું છે. અને આચાર્ય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબે તો છેલ્લા 15 વર્ષથી આપણા 52 ગામમાં ધ્વજાનો જ્યાં પણ પ્રોગ્રામ હોય અથવા અન્ય અનુષ્ઠાનો હોય, પોતે ગમે એટલા ખેંચાઈને પણ એ જગ્યાએ પહોંચી જાય, દરેક ગામડાને જાગૃત રાખ્યા છે. એ તો બરાબર ને, ગુરુની આજ્ઞાથી ચાલતું હોય, બરાબર. પણ રિયલી આ તમે જે 52 ગામને જાગૃત રાખ્યા છે, જેટલી અનુમોદના કરી ઓછી છે. સુંદર આજે આચાર્ય શ્રી હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબે પણ શત્રુંજયનો મહિમા, આદેશ્વર ભગવાન વિશે સંપૂર્ણ આપણે ટૂંકાણમાં જણાવ્યું. આપણે જૈના મંગલ વાટિકામાં દર રવિવારે જૈન રામાયણનું વ્યાખ્યાન, સાહેબના વ્યાખ્યાન હોય છે, પાઠ. એટલે પરમ પૂજ્ય આચાર્ય શ્રી હર્ષશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબ, અને ખરેખર કે જેમણે પણ સાંભળ્યું હોય એ કન્ટિન્યુઅસલી રહે છે અને મિસ ના કરી શકે, એક એવી એમની વાણીમાં તાકાત છે. હવે આપણે બહુમાન તરફ આગળ વધીએ છીએ. એના પહેલા આપણે 6 રવિવારી અનુષ્ઠાનો, જે અહીંયા 6 ત્રીજો અનુષ્ઠાન આપણે વાડીમાં ગોઠવેલ છે. એ દિવસે વધારે સંખ્યામાં સમાવેશ થઈ શકશે. અહીંયા સંખ્યાની થોડી લિમિટ હોય છે અને અનુષ્ઠાન બાદ સાધર્મિક ભક્તિ પણ રાખેલ છે. એક અનુષ્ઠાનનો નકરો બાકી છે. કોઈ લાભ લેવો હોય તો આપ નામ જણાવી શકો છો. ત્યારબાદ આજે આપણે ભાવેશભાઈ સુમરિયા જેવો સંગીતકાર, ગીતકાર, એમણે સરસ એમની શૈલીમાં ગીત સંગીત સાથે શત્રુંજય વધામણા સાહેબે જે રજૂઆત કરી સાથે વૈભવ, વાહ, બધાને ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ ચાતુર્માસમાં જે લાભાર્થીઓ છે, ખાલી 5 મિનિટ લઈશ એમના નામો રજૂ કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખરેખર આખા ચાતુર્માસના બધા જ નકરાઓ લગભગ ભરાઈ ગયા છે. સાહેબના આશીર્વાદ, સાહેબની ખરેખર, અને આપણે શૈલેષભાઈએ પણ બહુ મહેનત કરી છે. મુખ્ય આધાર સ્તંભ જેનો નકરો 2,22,222 રાખેલો, આપણે નવકારસી અને ચાતુર્માસ પ્રવેશના મુખ્ય લાભાર્થી કહી શકીએ એવા શ્રીમાન મૂળજી લક્ષ્મણ કરણિયા પરિવાર, ઓસવાડ કેટરસ, રાજ પારુલભાઈ, જે ગામ જોગવડ હાલ મુલું, એમણે લીધેલો 1600 ની સંખ્યામાં એક રેકોર્ડ બ્રેક એ દિવસે ત્યાં પ્રવેશને દિવસે નવકારસી થયેલી. અને આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માતુશ્રી જગતુબેન નેમચંદ પેથરાજ ગુપ્તા પરિવાર, ગામ કાકાભાઈ સેહણ, હાલ એડુસા કેન્યા. ત્યારબાદ શ્રી હરિયમ પરિવાર, જયાબેન રમણીકલાલ પદમસિંહ ગુપ્તા પરિવાર, કાકાભાઈ સેહણ, મુલુંડ હસ્તે મુકેશભાઈ તથા અનીશભાઈ. માતુશ્રી પાણીબેન ખેતસી ગડા પરિવાર, વડાલિયા સેહણ, હાલ મુલુંડ હસ્તે જયંતિભાઈ, ભગવાનજીભાઈ અને કાંતિભાઈ. માતુશ્રી
શ્રી ગુરુભક્ત પરિવાર જેમણે નામ આપેલ નથી, અને 8મું નામ છે શાસન પ્રેમી પરિવાર અક્ષયભાઈ ઘાટકોપર. આજના લાભાર્થી પરિવાર માતુશ્રી પ્રભાબેન દામજી ડુંગરસિંહ દાલા કચ્છ વાગડ બોરીવલી, અને શ્રીમતી કુંદનબેન ચંદ્રકાંત ખેતસી ગુપ્તા પરિવાર ગામ વડાડિયા સિંહણ જોગેશ્વરી. આપણે પરમ પૂજ્ય આચાર્ય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબનો સંસારી પરિવાર છે. આ બંને પરિવારો વહેવાઈ વેલા થાય આજના અનુષ્ઠાનનો સંપૂર્ણ લાભ લીધેલ છે. વિનંતી કરીશ આગળ પધારશો અને એમનું બહુમાન કરશે કુંદનબેન સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા, અસ્મિતાબેન અશોકભાઈ લખમસિંહ સાવલા, આપણે તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓ નિમિતભાઈ તથા રશ્મિબેન પણ બહુમાન કરાવવા માટે પધારવા વિનંતી. આગળ પધારશો. બંને પરિવારો સંયુક્તપણે અને એમનું બહુમાન કુંદનબેન તથા અસ્મિતાબેનને વિનંતી આગળ પધારશો. બહુમાન કરવા માટે આપણે પધારવાનું છે શ્રી સુરેશભાઈ પ્રેમચંદ નગરિયા, તપોવન જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી છે. અશોકભાઈ લખમસિંહ સાવલા ટ્રસ્ટી શ્રી છે, તથા શત્રુંજય વધામણા આજના આ સંપૂર્ણ પ્રોગ્રામનો લાભ આ પરિવારે લીધેલો છે. એમની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, અને પ્રોગ્રામની પૂર્ણાહુતિ બાદ સાધર્મિક ભક્તિ રાખેલ છે. મદરુષભની મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો, મદરુષભની મોક્ષ મેં તો માંગ્યો માંગ્યો, મેં તો માંગ્યો માંગ્યો, મેં તો માંગ્યો માંગ્યો. આજે આનંદ અંદર અંદર જાગ્યો. બિંદુબેન શૈલેષ ગોસ્વામી, વેલુબેન હરચંદ ગોસ્વામી આગળ પધારજો. બહુમાન કરવા આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો, આજે આંગણે ગુલાલ રંગ લાગ્યો લાગ્યો. મંજુલાબેન કિશોર ડોડિયા તથા મધુબેન પ્રદીપભાઈ નાગડા, મધુબેન પ્રદીપભાઈ નાગડા આગળ પધારવા વિનંતી. શ્રી તપોવન જૈન સંઘના ટ્રસ્ટીઓ ગિરિરાજ મળ્યો છે પ્યારો, પરિવાનો એક સહારો. ગિરિરાજ મળ્યો છે પ્યારો, પરિવાનો એક સહારો. નવ નવ ટુકડી જાગા કરશું, નવ નવ ટુકડી જાગા કરશું, તો મળશે જન મારો. ગિરિરાજ મળ્યો
આપણે ચોખા અને પુષ્પો આપી દેશો વધારવા માટે ચોખા અને લાભાર્થી પેલા લાભાર્થીને આપો પછી બીજા બધાને આપી દેશો જગ્યા ઉપર જ બેસવા વિનંતી ભાગ્યશાળીઓ લોકનાની તપના તપસ્વીઓ એકાસના માટે પૃથ્વીમાં પધારવાનું છે પૃથ્વી રેસિડેન્સી લોકનાની તપના જેટલા પણ તપસ્વીઓ છે સુંદર આરાધના કરી રહ્યા છે સુંદર તપ ચાલી રહ્યું છે એમના એકાસના પૃથ્વી રેસિડેન્સીમાં છે પલની